છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડી શકે। જો કે એક વાત એ પણ છે કે કદાચ ઝાપટા પડે તો એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી, આગાહીથી કોઈ ડરવાની જરૂર નથી। મેન મહત્વનું આનું કારણ એ પણ છે કે ઝાપટા છે એ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કોઈ જગ્યાએ હાવ છૂટાછવાયા પડશે। મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર હશે એમાં પણ છૂટાછવાયા ઝાપટાની શક્યતાઓ છે, પણ એકદમ છૂટાછવાયા હશે, એક ગામમાં હશે પછી 20-25 ગામમાં ન હોય, વળી એકાદ બે ગામમાં હોય, એ પ્રકારના એકદમ છૂટાછવાયા હશે। ઝાપટાની તીવ્રતા છે એકદમ સામાન્ય રહેવાની છે, એટલે આમાં કોઈ મોટું માવઠું નથી અથવા તો તીવ્ર માવઠું નથી, સાર્વત્રિક માવઠું નથી, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। પણ મહત્વનું છે ખાસ કરીને જીરુનો પાક, માની લે કે કોઈ વિસ્તારની અંદર જીરુનો પાક છે ત્યાં માવઠાના ઝાપટા પડે અથવા તો ઘાટો ઝાકળ આવી જાય અને એને કારણે જો જીરું આપણું બચે એમ ન હોય તો આવું પરિસ્થિતિ થઈ એટલે કે કાં તો ઘાટો ઝાકળ જોવા મળે અથવા તો ઝાપટા પડે માવઠાના, બેમાંથી એક પણ વસ્તુ જો તમારા જીરુની અંદર જોવા મળે તો તાત્કાલિક ધોરણે એનો ઈલાજ કરવો, જેથી કરીને આપણે જે કાળી ચરબીનો ઉપદ્રવ વધી જતો હોય એને આપણે અટકાવી શકીએ। એમાં પણ જીરું છે કડક થઈ જાય એવું આપણે કોઈ પણ દવાનો છંટકાવ કરવાનો હોય। આમ તો હવે જીરું છે હાર્વેસ્ટિંગ સ્ટેજ ઉપર હશે, જેને 2-5 દિવસમાં કાઢવાનું હોય એને કોઈ ખર્ચો કરવાની જરૂર નથી, પણ મહત્વનું એ છે કે આની અંદર સસ્તો અને સારો ઈલાજ જો હું આપને બતાવું તો ઝાપટા પડે અથવા તો ઘાટો ઝાકળ આવે ત્યાર પછી તુરંત જ બીજે જ દિવસે કોઈ પણ સારી કંપનીનું મેન્કોજેબ M45 લેવાનું છે અને એમની સાથે આપણે જે સ્ટિકિંગ એજન્ટ આવે છે જે જેલી સ્વરૂપમાં આવે છે, એક પંપની અંદર 5 ml નાખવાનું હોય છે। એ જે આપણે સ્ટિકિંગ એજન્ટ હોય જેલી સ્વરૂપમાં એ આપણે એક પંપમાં 5 ml નાખવાનું અને મેન્કોજેબ M45 પાવડર છે એક પંપમાં 50 ગ્રામ નાખવાનો, બંને મિક્સ કરીને એક પંપમાં નાખી અને એનો છંટકાવ જો વ્યવસ્થિત કરીએ, પાણી જેવો છંટકાવ નહીં પણ એકદમ ધુમાડો થાય એ ટાઈપની નોઝલ રાખીને એવો છંટકાવ છે એ જીરુની અંદર કરી દેવામાં આવે તો જીરુને આપણે માવઠાના ઝાપટા અથવા તો ઝાકળના પાણીથી આપણે બચાવી શકાય ને જીરુની અંદર આપણે રોગ આવતો છે એ પણ અટકાવી શકાય છે। એટલે બે વસ્તુ છે એ ખાસ કરી લેવી।